ગુજરાતની અંદર ભગવાનની દયા છે, અહીંયા પહાડો છે, નદીઓ છે, દરિયો છે, ઝરણા બધું જ છે, પણ કેનાલનું નેટવર્ક પૂરતું નથી. એટલા માટે ગુજરાત હેક્ટર જમીનની અંદર આજે પણ સિંચાઈનું પાણી પહોંચ્યું નથી. સુજલામ સુફલામ યોજના, સૌની યોજના, સરદાર સરોવર ડેમ, કડાણા ડેમ, કાકરાપાર ડેમ બધું જ છે, પણ વ્યવસ્થાના અભાવે, વહીવટી તંત્રની આવડતના અભાવે કાઠિયાવાડ આખામાં અને ઉત્તર ગુજરાતના અનેક ગામડામાં સિંચાઈનું પાણી પહોંચ્યું નથી. ત્યારે આજના બજેટમાં એવી જાહેરાત થાય કે એક ખેતર સુધી પાણી પહોંચશે, એ ચાહે નર્મદાનું કે મહીનું કે ગમે તે ડેમનું પાણી, જબરજસ્ત કેનાલ નેટવર્ક તાત્કાલિક બને એ માટે આજે જાહેરાત થાય એવી પણ અમે આશા રાખીએ છીએ. શહેરોમાં રહેતા લોકો શિક્ષણ અને સ્વાસ્થ્યના નામે મોંઘવારીથી પીડાઈ રહ્યા છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બે કામ માટે થઈ અને શહેરોના લોકો એટલી બધી હદે પૈસા ખર્ચવા પડે છે કે માણસના જીવનની તમામ કમાણી શાળા અને દવાખાનાના ખર્ચા પાછળ જાય છે. ત્યારે શહેરો અને ગામડા બંને જગ્યાએ દવાખાના અને શાળાઓની હાલત સુધરે, લોકોના બાળકોને શાનદાર શ્રેષ્ઠ શિક્ષણ સરકાર તરફથી મળી રહે, શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સરકાર તરફથી મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરવાની જાહેરાત આજે થાય એવી આશા રાખીએ છીએ.